હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 1 દ્રાવણોનો અભ્યાસ કરીશું. પ્રસ્તાવના. દ્રાવ્ય વત્તા દ્રાવક બંનેનું કોમ્બિનેશન થઈને દ્રાવણ બને. દ્રાવક જે ઘટકનું પ્રમાણ ઓછું, જે ઘટકનું પ્રમાણ વધારે તેને દ્રાવક કહે છે. ઉદાહરણ તરીકે મીઠું તે દ્રાવ્ય છે અને દ્રાવક તરીકે પાણી લઈએ એ બંનેના મિશ્રણને દ્રાવણ કહે છે. એના એક્ઝામ્પલ જોઈએ આપણે. પહેલું, બ્રાસ. બ્રાસ એટલે પિત્તળ. તે કોપર અને ઝીંકનું મિશ્રણ છે, જેમાં કોપરનું પ્રમાણ 70% અને ઝીંકનું પ્રમાણ 30%. એટલે કે જેનું પ્રમાણ વધારે હોય તેને દ્રાવક અને જેનું પ્રમાણ ઓછું હોય તેને દ્રાવ્ય કહે છે. બીજું, જર્મન સિલ્વર. જર્મન સિલ્વર તે કોપર, ઝીંક અને નિકલનું મિશ્રણ હોય છે, જેમાં કોપરનું પ્રમાણ 60%, ઝીંકનું પ્રમાણ 20%, નિકલનું પ્રમાણ 20%. જેમાં કોપર તે દ્રાવક અને ઝીંક અને નિકલ તે દ્રાવ્ય. ત્રીજું, બ્રોન્ઝ. તે કોપર અને ટીનનું મિશ્રણ છે, જેમાં કોપર 88%, ટીન 12%. દ્રાવ્ય અને દ્રાવકના મિશ્રણને દ્રાવણ કહે છે, જેમાં દ્રાવ્ય એક કરતા વધારે હોય અને દ્રાવક એક જ હોય તેવા દ્રાવણને દ્વિઅંગી દ્રાવણ કહે છે. દ્રાવ્ય અને દ્રાવક ના મિશ્રણને દ્રાવણ કહે છે. જો દ્રાવ્ય એક હોય, દ્રાવક એક હોય તો તેને દ્વિઅંગી. જો દ્રાવ્ય બે હોય, દ્રાવક એક હોય તેને ત્રિઅંગી. આગળના પાઠમાં આપણે બીજું શીખીશું.